સરથાણામાં પોલીસનો વિડીયો વાયરલ થવાનો મામલો. વાયરલ વિડીયોને લઈ સુરત પોલીસનો ખુલાસો. દોરીને લઈ ગ્રાહક દુકાનદાર વચ્ચે થઈ હતી બબાલ. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના મુખ્ય યજમાન પીએમ મોદી નથી. શ્રી રામ મંદિર ટ્રસ્ટના સદસ્ય ડોક્ટર અનિલ મિશ્રા મુખ્ય યજમાન રહેશે. આજથી 7 દિવસ સુધી તેઓ યજમાનની ભૂમિકા ભજવશે. રામ મંદિરમાં પ્રસ્થાપિત થનારી રામલલ્લાની મૂર્તિની પહેલી તસવીર. રામલલ્લાને પાલખીમાં મંદિરની ચારે બાજુ ભ્રમણ કરાવાયું. મૂર્તિનું પ્રતિકાત્મક ભ્રમણ કરાવાયું. અસલી અભિષેક 22મી જાન્યુઆરીએ. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રાનું આયોજન. 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કિલોમીટરનું અંતર કાપશે આ યાત્રા. રાજ્યના નગરોમાં ઇઝ ઓફ લિવિંગની વૃદ્ધિને વ્યાપક બનાવવાનો નિર્ણય. 6 નગરપાલિકામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 109 કામોને મંજૂરી. 109 કામો માટે ₹10.77 કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી. માંડલ અંધાપા કેસમાં આરોગ્ય તંત્ર હરકતમાં. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની લીધી મુલાકાત. હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી મેળવી માહિતી. વડનગરમાંથી મળ્યા 2800 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો. 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. વડનગરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ખોદકામ. મોરબી ટોલનાકા કાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા. મુખ્ય આરોપી અમરસિંહ પટેલ પોલીસ પકડથી દૂર. 4 ડિસેમ્બરે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ચાલી રહ્યો છે ધમધમાટ. અમદાવાદ શહેરમાં અકસ્માતનું વધતું પ્રમાણ ચિંતાજનક. 2022 કરતાં 2023માં અકસ્માતના કેસમાં થયો વધારો. સ્પીડમાં વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. સુરેન્દ્રનગરમાં મૂળી સરલા રોડ પરના અકસ્માતમાં 3ના મોત. ડમ્પર પાછળ કાર ઘૂસી જતા બની ઘટના. ડમ્પરમાં રિફ્લેક્ટર લાઇટ ન હોવાથી અકસ્માત થયાનું તારણ.